સીતારામ બધાઈને. સાંજના 5 વાગી ગયા. આજે શાળાનો પહેલો દિવસ હતો અને તબિયત પહેલા દિવસે જ લેથડી. આમ તો હાંજની મજા તો નથી. અજીતને શરદી ઉધરસ થાય ને એટલે ચેપ લગાવીને આપણે રીએ જ નહીં, બહારથી કોકના લઈ આવે ને આપણે પછી ઘરની અંદર રહેતા હોય. એટલે શરદી છે, ચેપી રોગ છે. મને પાછું બહાર ના આવે ને અંદર માથું, અવાજ ભારી અને શરીરની અંદર ક્યાંય ચેન ના પડે. મને 2-3 દિવસ 4 દિવસ આવું રહે. મનુષ્યનો સૌથી મોટો ગુરુ જે છે ને સમય છે. આપણે ઘણી વખત કહેતા હોય ને કે આપણા આ ગુરુ આ જ્ઞાન આપશે, પણ સૌથી વધારે જ્ઞાન અને સૌથી મોટો ગુરુ સમય છે. સમય આપણને જે શીખવે છે ને, ખરાબ સમયની અંદર આપણું કોણ અને પારખું કોણ, એ આપણને ખરેખર સમય શીખવે છે. કારણ કે ત્યારે જ આપણને ખબર પડે છે કે કોણે રંગ બદલો. આપણે મુશ્કેલીમાં હોઈએ, પરિસ્થિતિ ખરાબ હોય, ચારે તરફથી નિરાશાના વાદળથી આપણે ઘેરાયેલા હોય, અને એ બાબતની જો સગા સંબંધીઓને ખબર પડે ત્યારે મનની અંદર વિચારતા હોય કે સારું આપણી ઘરે આવે નહીં તો ક્યાંક માગશે તો. સૌથી મોટો ગુરુ સમય છે. બીજી વાત યાદ આવે છે કે મનુષ્યને એટલું જ જ્ઞાન આપો કે જેટલું એ ગ્રહણ કરી શકે. જો એને વધારે એની સમજ શક્તિથી તમે એને વધારે જ્ઞાન આપશો તો એ જ્ઞાનનો કોઈ જ મતલબ રહેતો નથી. ડોલ પાણીની ભરવી હોય અને નળ ચાલુ હોય તો ડોલની જેટલી ક્ષમતા છે એટલું જ એની અંદર પાણી સમાશે. એમ છતાંય બાલટી ભરાઈ ગયા પછી પણ જો નળ બંધ કરવામાં ન આવે તો ભરાઈ ગયેલા પછીનું પાણી જે નકામું વ્યર્થ જાય છે. એમ મનુષ્યને જ્ઞાન એટલું જ આપવું જોઈએ કે જેટલું એ સમજી શકે. આ વાત મને એટલા માટે યાદ આવે છે કે હું વર્ગખંડની અંદર જે છે ને ઘણા શિક્ષકોને જોતી હોય. 20 વર્ષની નોકરી છે મારી, 21 વર્ષની. ઘણા અનુભવો થયા, ઘણા અલગ અલગ શિક્ષકો, અલગ અલગ વિદ્યાર્થીઓ. ઘણું બાળક જે છે ને એટલું ટેલેન્ટેડ હોય, એ 100માંથી 1 બાળક હોય કે તમે એને એક સેજ નાની વાત કરો ને તો એ આખું સમજી જાય, અને ગોડ ગિફ્ટેડ બાળક હોય. બધા આવા તેજસ્વી ના હોય. તમારે એને થોડી નાની નાની વાતો અને નાના બાળકની જેમ એની આઈક્યુ જોઈ અને એને આપવી પડે. આ એક શિક્ષકે સમજવું જોઈએ, મા બાપે સમજવું જોઈએ. નાના અમથા બાળકને તમે ભરી અને જ્ઞાન આપશો ને તો એ બધું બહારથી વયું જશે. એની ઉંમર પ્રમાણે એને શીખવવાનું હોય. ધીમે ધીમે જે શીખશે ને એ પાકું થશે, અને પછી એ જ્યારે ખબર પડે કે હવે એની આયુ બરાબર પરિપક્વ બની ગઈ ત્યારે ઓટોમેટિક એને જ્ઞાનની જરૂર પડશે નહીં. આપણે જે છે એ 5-7 વર્ષના બાળકની પાસે એવી અપેક્ષા રાખીને બેઠા છીએ, સપના સેવીને, કે મારો બાળક પાયલટ બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને, IAS અધિકારી બને, IPS બને. જન્મો ને ત્યારે ઈશ્વરે એનું ભાગ્ય લખી જ નાખ્યું છે. એને તમે સારા સંસ્કારો આપો અને ભગવત ભજન કરાવો. તમે ખુદ ભગવાનનું ભજન કરો અને એને પણ શીખવાડો, એટલે ઓટોમેટિક ભગવાનના નામનો જાપ સાથે જોડાઈ જશે. એટલે સારા સંસ્કારોનું સિંચન થવાનું જ છે. સારા સંસ્કારોના સિંચનવાળા બાળકને જે છે ને પછી કેવું ન પડે કે બેટા તું આમ કરી, એની મેળે બધું શીખી લેતો હોય અને એની મેળે એને બધું ખબર પડતી હોય. એટલે વધારે પડતું તમે એની પાછળ કચ કરીને જ્ઞાન આપશું ને તો છલકાઈ જશે. મેં વર્ગખંડની અંદર જોયા છે કે 45 મિનિટનો તાસ હોય અમારો, 45 મિનિટનો, 50 મિનિટનો, જેવો તાસ અલગ અલગ હોય એમ. તો નોન સ્ટોપ વર્ગખંડની અંદર ગયા હોય ત્યાંથી લઈ અને બહાર નીકળે ને તો એનું ભણાવવાનું પૂરું ન થાય. ત્યારે મને વિચાર આવે કે આટલું બધું બાળક 45 મિનિટ સુધી કન્ટિન્યુ એ ધ્યાન આપી જ ન શકે. તમે જે છે ને તમે ખુદ, આપણે મોટાને ધ્યાન, હું તમને આપણે કહીએ છીએ કે તમે ભાગવત કથા સાંભળવા ગયા હોય, સત્યનારાયણની કથા સાંભળવા ગયા હોય. હવે હું આપણું ઉદાહરણ આપું છું કે આ બધી કથાઓ આપણે સાંભળવા જઈએ છીએ, કાંઈ પણ સાંભળતા હોઈએ. સાચું બોલો, તમે કેટલું ગ્રહણ કરી શક્યા? તમે તો એ બાળકથી મોટા છો અને તમને એકી ધારે તમે સાંભળે જ રાખ્યું. વચ્ચે તમારી પાસે બેન બેઠા હોય, કોઈ પણ બેઠું, એની સાથે તમે વાત કરો છો કે નહીં?
તો આપણે નાના બાળક પાસે કેમ આવી બધી અપેક્ષાઓ એક શિક્ષક તરીકે અથવા તો એક માતા પિતા તરીકે નહીં કરી જ લે. ઘરે આવ્યા પછી મા બાપ એવા હોય પચપચિયા, 2 કલાક 3 કલાક ના કરી જ લે. ટ્યુશન, મા બાપ, શિક્ષક બધા આવા થઈ જશું તો આ બાળક મરી જાહે. દબાઈને ભાર નીચે મરી જાહે. એટલે એને એટલું બધું ના કરાવીએ. એની આઈક્યુ પાવરને ધ્યાનમાં લઈ થોડું થોડું આપીએ એટલે સરસ અને મજા આવશે. હું સાચું કહું ને, હું મોઢે કહું છું, અને વિદ્યાર્થીઓને મજા આવે કે હાઈસ મેડમનો પીરિયડ આવ્યો. 45 મિનિટનો પીરિયડ હોય ને પહેલી 5 મિનિટ હું સ્ટાર્ટ કરું જ નહીં. આગલા પીરિયડમાં એ થાયકા હોય, કંટાળો આવ્યો હોય, એને ફ્રેશ થવું હોય, પછી એને હું થોડીક મજા આવે એવી કોમેડી કરાવું. પછી સરસ મજાની મારે જે ભણાવવું હોય ને એને અનુસંધાને કંઈક વાત કહું. મારે જે ભણાવવું હોય ને પછી હું એને એમ કહું કે આપણે કંઈક આવો બેટા પાઠ, ચાલો બાળકો આપણે આવો પાઠ ભણવાનો છે, આવું કંઈક ભણવાનું છે. કેટલું વિદ્યાર્થીઓને મજા આવે. છેલ્લી 5 મિનિટ હોય ને ત્યારે હું પાછી છોડી દઉં વિદ્યાર્થીઓને. કેટલા ખુશ થાય કે મેડમ તમે જેમ અમને ભણાવું, સાચું કહું છું. આ વખતે અમારે જે રિઝલ્ટ આવ્યું ને તો 100% મારા વિષયનું રિઝલ્ટ છે, અને 100માંથી 100 ગુણ એક વિદ્યાર્થી મારા વિષયમાં સંસ્કૃતમાં લઈ એવી છે. હું ભણાવું છું 10મા ધોરણની અંદર, બોર્ડનામાં 100માંથી 100. એવી તો બધી છોકરીઓ 90 અપ છે, 99, 98, 97 આવા સરસ માર્ક આવે. અને આનું ટ્યુશન એ કે અમે ક્યાંય મેડમ રાખતા નથી. અમે બુક્સ જ નથી ખોલતા ઘરે જઈને, બસ અહીંયા તમે કરાવી દીધું અને વાત થઈ પૂરી. ભણાવવામાં કંઈક ચેન્જ લઈ આવવાની જરૂર છે. આવી રીતે ભણાવીએ ને તો બાળકને મજા આવે. ને પછી આપણે સાલું કહીએ કે વિદ્યાર્થીઓ સૂઈ જાય છે, વિદ્યાર્થીઓને રસ નથી. વિદ્યાર્થીઓને રસ શું ના હોય? આ રીતે એક વખત આપણે બાળકને હોય, વિદ્યાર્થી હોય, એને જ્ઞાન આપીએ તો એને મજા આવે જ છે. સીતારામ બધાઈને. સાસુઓ બેહી ગયા છે. બાને ક્યાંય આજે છે ને ચેન નથી પડતું. આમાં માથામાં આમ નાખે જ રાખે છે. અને આજથી સત્ર, અમારું પ્રથમ સત્ર શાળાનું શરૂ થઈ ગયું. અને કાલની સાંજની મારી એ તબિયત લઈથડી છે. તબિયતમાં બીજું કાંઈ નથી, પણ અજીતને બહુ શરદી થઈ ઉનાળાની. એટલે ઘરની અંદર એકને શરદી હોય ને એટલે બીજાને એનો ચેપ લાગે જ. તમે ગમે એટલું ધ્યાન આપો ને તો એ શરદી જે છે ને એ ચેપી રોગ છે. એટલે થાય જ ઘરની અંદર. શ્વાસોશ્વાસ તો આપણે ઘરમાં લેતા જ હોય, આપણે વસ્તુ બીજી અલગ વાપરીએ. અજીતને વાંધો ન આવે, શરદી થાય તો એને આ બધું નીકળી જાય, આપણે જે છે ને સેડા ને આવું બધી. અને મને અંદર ને અંદર રહે એટલે એ દુઃખ આપે બહુ. માથું વજન વાળું, એ ચેન ના પડે. મને ચેન નથી પડતું, બાને ચેન નથી પડતું. આજે બાને ક્યાંય શાંતિ જ નથી. આજે આમ કરે જ રાખે છે. ક્યારેક છે ને હાડી ચિંતા થાય કે લાંબુ આયુષ્ય ઈશ્વરને કંઈ આપવું નહીં બહુ. આપણે બધાને છે ને, આપણે કોઈ પગે લાગે ને નાનું માણસ એટલે આપણે એને આશીર્વાદ આપીએ 100 વર્ષનું કે 100 વર્ષનું થા. આ આશીર્વાદ જે છે ને ખરેખર દુઃખદાયક બની જાય છે. અત્યારે આ 100 વર્ષનું આયુષ્ય શું કામનું? પરાધીનતા નથી, ટોયલેટની ખબર બિચારાઓને નથી, બાથરૂમની ખબર નથી, દિવસ ખબર નથી, રાતની ખબર. એને ખુદને ક્યાંય ચેન નથી પડતું. ટોયલેટ બાથરૂમ કરે ને તમે ચેન્જ કરો ને તો ભલે, ના કરો તો એમનેમ એને ખબર જ નથી કાંઈ. આ જીવન, આ લાંબુ આયુષ્ય હું કામનું? ઈશ્વર પાસે કોઈ દિવસ જે છે ને લાંબુ આયુષ્ય ના માગવું, પણ એટલું આયુષ્ય ચોક્કસ માગવું કે એ દીનાનાથ આ જિંદગી છે ને એટલી જ દેજે જ્યાં સુધી અમારા હાથ પગ હાલે અને અમારું બધું જ અમે જાતે કરી લઈએ. અને જીવનના અંત સુધી અમારું મગજ જે છે ને એ બેન્ડ ન મારી જાય. કંઈ ખબર નથી, કંઈ એટલે કેવાય નહીં, ખબર નહીં. ખાધું છે નથી ખાધું, તમે જમી લીધું હોય ને પાછું બેહાડો તો પાછા બેહે, ભૂખા હોઈ જાય. આને જે છે ને સાવ વર્ષ દિવસનું છોકરું સમજે. સાવ બાલ્ય અવસ્થાથી પણ વધારે નાનું બાળક થાય. મગજ જો એને બેહાડવા માટે થઈને મારે આમનામ બેઠું જ રહેવાનું, નહીં તો રડિયું કાઢી જ રાખે ને હાલતા 4 પગ. રડિયો મીન્સ એટલે 4 પગે ઈ પડે છે, લથડી જાય, વળી લથડી જાય. આજે તો બપોરે મારે સ્કૂલે આવવા પેલો દિવસ હતો ને એટલે મોડું થઈ ગયું. સવારે તો હું આવીને ફટાફટ, અજીત તો જાતો નથી ઘેરે રહીએ, ફટાફટ રસોઈ કરી અને રહેવાતું નહોતું બાથી જલ્દી. પેલા એને જમાડ્યા, જમી લીધું ને ત્યાં 3 થયા.
પછી નીંદર માથું દુખતું હતું એટલે નીંદર તો થાય નહીં, જરાય નીંદર ન આવે, આપણે માથું દુખતું હોય, શરદી એકદમ અંદર અંદર બધું છે, જો અવાજમાં ફેર પડી ગયો છે. અને પહેલા દિવસે બોલવાનું થતું હોય ને એટલે પ્રશ્ન આવા નડે. તો લાંબુ આયુષ્ય જીવનની અંદર બહુ સારું નહીં, પણ ઈશ્વરે આપ્યું હોય તો ભોગવા વિના છૂટકો પણ નથી. પણ પ્રભુ પાસે પ્રાર્થના ચોક્કસ કરીએ કે દીનાનાથ, બસ મારું આયુષ્ય જેટલું આપે એટલું, પણ ભેગી શુદ્ધ બુદ્ધ મારી ખોવાય નહીં ને, એ વરદાન પણ આપજે. અને હું મારા હાથ પગ હાલે ને ત્યાં સુધી જ જીવું, બસ. તો હાલો આવજો મિત્રો. આવા જ અમારા સાસુ વહુના વિડિયા છે. બીજું તો અત્યારે કાંઈ નવીન નથી, કારણ કે હું ક્યાંય જઈ શકતી નથી, ક્યાંય આવી શકતી નથી. નવીન કાંઈ બનાવી બામાંથી હું એટલી વ્યસ્ત છું ને, બાની પાછળ આપણે એમ કહીએ ને કે કંઈ વિચારવાનું તમારી પાસે સ્કોપ જ નથી. આ તો હું એટલું વળી આપણું પહેલાં નોલેજ જે છે એટલે કંઈક સદવિચાર રજૂ કરતી હોય, બાકી એક સેકન્ડ વાર તમે બામાંથી નવરા ના થાવ. તમે એનું ટોયલેટ સાફ કરી લ્યો ને, થોડીક વારથી ચેન્જ કર્યું હોય ત્યાં પાછું બાથરૂમ કરે. હવે તમને ખબર જ છે કે જીવતા જીવના આ બે તો ચાલુ જ હોય. ખાવા પીવાનું નોનસ્ટોપ ચાલુ હોય, પીવાનું આપણે જમવાનું આપણે ઓલું રાખી દઈએ, પાણી તો આપીએ ને, વોશરૂમ તો બહુ ગંધાય એટલે વળી ચેન્જ કરવાનું, ચાદરે ચેન્જ કરવાની, ચણિયો ચેન્જ કરવાનું. નેપી પહેરતા નથી. ઘણા બેન મને કહે છે ડાયપર પહેરાવું, આમ પહેરાવું. પહેરતા હોય ને તો તમારું 90% કામ હળવું, 100% કામ એમ કહીએ ને કે હળવું થઈ જાય. 2-3 વખત નવડાવવાના, વળી ચેન્જ કરવાના. એમ એક એક સેકન્ડ વારની ક્યાંય પળ વારની ઓલી નથી ક્યાંય મારી પાસે. એટલે મીડિયાની અંદર જે મારે આપવું છે એ તો હું કંઈ આપી જ નથી શકતી. તો હાઈલે રાખે છે આવું, ધણીએ ધાર્યું વિશે એ થાય. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ ફરકતું નથી. આપણા મનના મનોરથ મનમાં હોય અને કાંઈ આપણી ઈચ્છા પૂરતી ઈશ્વરની ઈચ્છા વિના થતી નથી. આ તો મેં સહજપણે સ્વીકારી લીધું છે. જેવી દ્વારકાધીશની ઈચ્છા, જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે. જે મારો હરી કરે એ મને હવે પસંદ છે, એના વિના છૂટકો નથી. તો આવજો. જો વિડીયો અમારા ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ. મેડમ જો થઈ કે ભાઈ આવ્યા સવારે આવીને રાંધીને ખવડાવ્યું, નટાણ ડોહીમાં ને હવો નવરાવી દીધા. સીતારામ બધાયને. એક દી નહોતા નવરાવ્યા, કાલ આખો દી. બાજુમાં પછી બેહાય નહીં, પેલા કામ છે ને ખવડાવવાનું કરી લો એટલે શાંત પડી જાય અને પછી નવરાવી નાખું. કેવા ટપુક ટપુક ખામાં જવેશ. જો જો મો 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 લુયું, મો લુયું, મો મો લુયું, જો બોલે ને હોઠ લુયા. હા, અઠવાડિયામાં બે વખત માથું ધોવાનું. આજે ધોવું નતું, આજ શનિવારે, પણ બને નથી ધોઈ જ નાખું. આખા ચોખા તળસ થઈ જાય. 2-3 વખત માથું ધોઈ દેવું પડે. જોતો આ તારે પારડાઈ થઈ ગયા. આ તો નેંગલી પાઈ થઈ ગયા. આ તારું પારા થઈ ગયા. મોટા રૂપાળ થઈ ગયું. ચોખા ચોખા થઈ ગયા. જેવા જાઓ એને ફેરવા એને કરતા મુજ ન હટી જવા ફરીને. કેવું મોઢું જો કેવું પ્રફુલ્લિત થયું. નાઈ લે ને એટલે ચોખા થઈ જાય ને એટલે બહુ મજા આવે. નવરાવું તો ઓમ તો દીમાં 2 વખત નાવાનું જ હોય, પણ માથું 2 દીએ 3 દીએ 4 દીએ ઈ મારી ઓની અનુકૂળતા એ ધોઉં. કાલે એમ પેલા મનમાં વિચાર કર્યો હતો કે કાલ સવારમાં રવિવારે નવરાવી દઈશ. તો અત્યારે કયું બાઈએ છી મેં કીધું હવે બધું ભેગું થઈ જાય. બાનું અમારે અનિશ્ચિતતા છે. કેરીનો રસ ખાય ને ખવડાવે દીકરો અને ધોવે બહુ. ભૂખા તો ન રખાય. ભલે ખાય ધોવા પડે, ફેર પડે. આમે
હમણાં મારા આજ કામ છે વેકેશનમાં. એ ખુશ કેવા થયા જો, મોહન કેવું કર્યું. હમણાં વારી દઉં કોની ઢીંગલી બાઈ ને, અથવા વાળે કોરા કરી નાખીએ ને, ભીના ન રહીએ જરાય. બોરિયું લઈ આવો. બારીએ પડ્યું બનતા લાગી. આપણે દોડીએ ને એટલે આપણે ગરમી થવા માંડે બહુ જ, એકદમ દોડી દોડીને. તો આકડો લઈ જાય ને, વાળ એટલા ઝીણા હોલા ઝીણા ઝીણા છે ને. અચ્છા, હા હા. વાહ, લ્યો આખી બેન તૈયાર. રેડી થઈ ગયા. આ વાલ કરે સેવા કરો તો એ વાલ છે ને એ આશીર્વાદ છે. એ કે તું મારી સેવા કરે તને હું આશીર્વાદ દીધે રાખું. નહીં માથે હાથ મુકાય. એમ કરો કેવા લાગે ફોની વેરી નફડી પાઈ જવા. વાહ, ચાલો અમાર બાનું થઈ ગયું ગંગા સ્નાન પૂર્ણ. સરસ મજાના ચોખા નવરાવી દીધા. છી કરે ને એટલે પછી એને સાફ કરે કઈ ન થાય, એને નવરાવા જ પડે. એટલે દિવસમાં 2-3 વખત લગભગ ફાઇનલ હોય, પણ આજે કદાચ ઘણી ગહીને હરખા વ્યવસ્થિત નવડાવ્યા. ડૂચો બૂચો સાબુન શેમ્પુ લઈ એટલે વધારે ચોખા કર્યા. નહીં 5 મિનિટમાં જરા જરા આમ કરીને ફટાફટ જવા દઉં. મોડું થતું હોય તો આજ નિરાતે 4 હજી તે છે 2 જણા એક હોય ને તમારે ખેંચવા પડે લેવા પડે ને 2 જણા હતા ખરખાઈ નવરાવી દીધા. તો આશીર્વાદ જોતા હોય મા બાપના તો ક્યારેક ક્યારેક સેવા કરવી પડે. નવરાવતું રહેવું પડે. એમ નમસી ને આશીર્વાદ ન મળે. રેટેથી સીતારામ કરી જાવ તો આશીર્વાદ મળે નહીં. તો તમારે સેવાય કરવી પડે, નવરાવા ધોવાવી પડે, ખવડાવવું પીવડાવવી પડે, વાલાઈ કરવું પડે. નાના બાળક છે ને એની જેમ રાખવા પડે. અને આ લોકોને તો હા સુઈ જાવ, જો હવે સુઈ જાવ. બા છોકરાને જેમ નવરાવી દો નીંદર આવે ને એમ બેઠા નહીં તમે નવરાવી દો સુઈ જાવ. ત્યાં બેહું. હાલો તો આવજો. સીતારામ. હવે બા સુઈ જાય હું કરીશ કામ. હજી 6 વાળા કપડા ઢગલો પડ્યા છે. આ બધું સાફ કર્યું ને ત્યાં મૂકી આવીશ. હાલો.